સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં। નમસ્કાર વડીલો, મીન રાશિ 8 વર્ષો બાદ રાહુ તમને એક મોટું સ્વાગત આપશે। હવે સમય બદલવાની તૈયારીમાં છે, કારણ કે રાહુ તમને રાજા બનાવી દેશે। હા મિત્રો, રાહુ તમને રાજા બનાવી દેશે, કારણ કે અત્યાર સુધી રાહુ તમારી માટે સારી સ્થિતિમાં ન હતો। 30 ઓક્ટોબર 2023 રાહુ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને ત્યારથી તે તમને ઘણું પરેશાન કરી રહ્યો છે। રાહુ પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે અને તે છાયા ગ્રહ છે। છેલ્લા થોડા સમયથી રાહુ તમને ખૂબ પરેશાન કરી રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે રાહુ મીન રાશિમાં છે અને મીન રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે। તમે સમજશો કે રાહુ તામસિક ગ્રહ છે। તેને નોનવેજ માંસાહારી વસ્તુઓ ગમે છે, કારણ કે તે પાપી અને તામસિક ગ્રહ છે। બીજી બાજુ મીન રાશિના સ્વામી ગુરુ ખૂબ જ સાક્ષાત અને પવિત્ર ગ્રહ છે। તેઓ ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે અને તેમને નોનવેજથી કોઈ સંબંધ નથી। આવા સ્થિતિમાં જ્યારે પાપી ગ્રહ રાહુ શાંત અને પવિત્ર ગુરુના ઘરમાં જાય છે, ત્યારે અવ્યવસ્થા જરૂર મચાવે છે અને આ જ કારણ છે કે તમે છેલ્લા થોડા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો। પણ એક સારી ખબર છે, 1/8 મે 1925 પછી તમારો સમય બદલાશે। આપના માટે 18 વર્ષ સુધી પરિસ્થિતિ સુધરશે। રાહુ જિદ્દી ગ્રહ છે, પણ તે જ્યારે રાશિ બદલશે ત્યારે તે તમારી માટે કંઈક મોટું આપીને જ જશે। કોઈપણ ક્રૂર ગ્રહ જ્યારે પોતાનું સ્થાન બદલાવે છે, ત્યારે તે કંઈક મોટું અવશ્ય આપી જાય છે। તો રાહુ તમને શું આપવા જઈ રહ્યો છે અને રાહુ જ્યારે સ્થાન બદલે લે ત્યારે તમને શું ફાયદો થશે તે જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। રાહુમાં કેટલીક ખાસિયતો પણ છે અને તેમાં કેટલીક સારી બાબતો પણ હોય છે। રાહુ તમને એટલો ધનવાન અને ભાગ્યશાળી બનાવી દે છે કે લોકો વિશ્વાસ પણ નહીં કરે। રાહુ જ્યારે આપે છે ત્યારે હરફાળને આપે છે। તમે હરફાળ, ધન પ્રાપ્તિ અથવા ધનની વર્ષા વિશે સાંભળ્યું હશે અને આ બધું રાહુ કરાવી શકે છે। રાહુ 18 મહિના સુધી એક રાશિમાં રહે છે। જે વખતે તે પરફાળ આપી દે ત્યારે માણસ પોતાના જીવનમાં અદ્ભુત સફળતા અને અપરંપાર ધન પ્રાપ્ત કરે છે। આ ગ્રહ તમને અતિશય પ્રભાવશાળી બનાવી શકે છે। 1/8 મે 1925 પછી તમારા જીવનમાં મોટો ફેરફાર થશે। જોવું જાય તો 18 મે પછી હું તમારું સ્થાન બદલી દેશે અને આ બદલાવ તમારા જીવનમાં નવો ઉજાસ આવશે। રાહુ વક્રી ચાલવાળો ગ્રહ છે, એટલે કે તે સામાન્ય રીતે ઉલટા દિશામાં ગતિ કરે છે। જ્યારે તે મીન રાશિ છોડીને 12મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે તે તમારા જીવનમાં જબરદસ્ત ફેરફાર લાવશે। 12મો ભાવ અને તેનો અર્થ 12મો ભાવ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। આ ભાવ સામાન્ય રીતે ખર્ચાળ ગણાય છે, એટલે કે તમારા પૈસા બહાર નીકળવાની સંભાવના વધારે છે। પરંતુ આનો ફાયદો પણ છે। જે લોકો બિઝનેસ કરે છે તેઓ માટે આ ખાસ લાભદાયી છે। રાહુ પૈસા ચલાવતો ગ્રહ છે, એટલે કે તે પૈસાને રોકાણમાં ફેરવી શકે છે। જેમ જેમ પૈસા બહાર જાય તેમ તેમ મોટું કમાણી અને લાભ મળી શકે છે। આગળ શું થવાનું છે? રાહુની પંચમ દ્રષ્ટિ 5 મીટર દ્રષ્ટિ ચોથા ભાવ પર પડશે। સપ્તમ દ્રષ્ટિ 7 મીટર દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર અને નવમ દ્રષ્ટિ 9 મીટર દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર। આ ફેરફાર તમારા જીવનમાં મોટો ઉથલપાથલ લાવી શકે છે। મિત્રો જે પણ કરે છે તે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે। રાહુ હંમેશા મોટું કરાવે છે। જેમ તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે સૌથી પહેલાં ક્વોલિટી અને પછી ભાવ ચેક કરો છો। તમે સારી ક્વોલિટી શોધો છો, જ્યારે કોઈ બીજું વ્યક્તિ સામાન્ય વસ્તુ લઈને જઈ શકે છે। પણ જો રાહુ અસર કરે છે તો તે જોર આપશે કે સૌથી મોંઘી અને શ્રેષ્ઠ વસ્તુ જ લેવા।
રાહુ તમને હંમેશા શ્રેષ્ઠ અને મહાન બનાવે છે. રાહુ તમારું જીવન બદલી નાખશે. રાહુ તમને રાજા બનાવવાની તૈયારીમાં છે. રાહુ ખૂબ જ જિદ્દી ગ્રહ છે અને તે તમારા જીવનમાં મોટા ફેરફાર લાવશે. 12મા ભાવમાં રાહુ મોટા ખર્ચ અને પ્રભાવ. રાહુ જ્યારે 12મા ભાવમાં જાય છે ત્યારે તે મોટા ખર્ચ કરાવશે. સાધારણ ખર્ચ નહીં પણ અને દેખાદેખીવાળો ખર્ચ. તમારા દુશ્મનો તમને જોશે અને ડરીને દૂર ભાગી જશે. તમારા શત્રુઓ તમને ટક્કર આપવાથી ગભરાશે કારણ કે તમે ખૂબ શક્તિશાળી લાગશો. આર્થિક સ્થિતિ અને રોકાણ. જો તમે લોન અથવા કર્જ લીધું છે તો તમે તે ચૂકવી શકશો. જો તમારે નવું રોકાણ કરવું હોય તો રાહુ તમને ખૂબ જ સમજદારીપૂર્વક પૈસા લગાવવા આવશે. આ સમયે નવું રોકાણ અને નવી તકો મેળવવા માટે શ્રેષ્ઠ છે. તમારા વ્યવસાય અને કારકિર્દી માટે શુભ સમય. તમારા વ્યવસાયમાં અનોખો લાભ મળશે. તમારા કારકિર્દીમાં એક નવો અવસર મળશે જે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે. મિત્રો, આ સમય તમારું નસીબ બદલી શકે છે. તમારા જીવનમાં રાહુનો પ્રભાવ તમને નવી ઊંચાઈઓએ લઈ જશે. મિત્રો, આ સમય તમને નવા અવસર આપશે અને અવસર રાહુ આપશે. જો તમે કલાકાર છો તો તમારી કળા માટે એક મોટો અવસર મળશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો એક મોટું રોજગાર મળવાની શક્યતા છે. રાહુ તમારા ક્ષેત્રમાં મોટો અવસર લાવશે જે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે. રાહુ અને વિદેશ યોગ. દ્વાદશ ભાવ 12મો ભાવ વિદેશથી જોડાયેલો માનવામાં આવે છે. રાહુ પણ વિદેશથી સંકળાયેલ ગ્રહ છે એટલે કે જો તમે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોવ તો આ તમારા માટે એક મહાન સમય છે. રાહુ તમને તમારા જન્મસ્થળથી દૂર લઈ જઈ શકે છે એટલે કે જો તમે બીજા શહેર કે રાજ્યમાં નોકરી કે બિઝનેસ કરવા ઈચ્છો તો તમને ઉત્તમ તક મળી શકે છે. શનિની 7.5 અને રાહુનો નવા અવસર લાવવાનો સમય. તમે શનિની 7.5નો કઠિન સમય પહેલેથી જ અનુભવી ચૂક્યા છો. આગળ તમે જે પણ આર્થિક તંગી અનુભવેલી હોય હવે તે સુધરવાની શક્યતા છે. રાહુ તમને નવું અને મોટું આપશે અને તમારું રોકાણ કરવાનું મન પણ થશે. રાહુ એક સાથે અવકાશ અને ભ્રમ કન્ફ્યુઝન લાવનારો ગ્રહ. રાહુ ભ્રમ પણ ફેલાવે છે એટલે કે તમારા મનમાં ભય અને શંકા ઊભી કરી શકે છે. ક્યારેક તમે નવું રોકાણ કરતાં ડરી શકો પણ આગળ જતાં એ જ રોકાણ તમને મોટો લાભ આપી શકે છે. રાહુ તમારી માટે ઉન્નતિ લાવશે. જો તમે ભૂતકાળમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તો હવે તમારી પરિસ્થિતિ સુધરશે. આ 18 મહિનાની રાહુની અસર તમને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પ્રેરિત કરશે અને આ નિર્ણયો તમારું ભવિષ્ય સુધારી દેશે. મિત્રો, રાહુ હંમેશા ખરાબ નથી. જો તમે તેની એનર્જીને યોગ્ય રીતે વાપરો તો તે તમને સફળતાની ઊંચાઈઓએ લઈ જઈ શકે છે. મિત્રો, રાહુ જે ઈચ્છે છે તે મેળવાવીને જ રહે. રાહુ તમને એવી સ્થિતિમાં મૂકી દેશે કે તમે જે પણ હાંસલ કરવા માંગો છો તે કોઈ પણ કિંમતે મેળવી લેશો. જો તમે કોઈ ઘર, જમીન, વાહન અથવા કોઈ મોટું રોકાણ કરવા માંગો છો તો રાહુ તમારું સપનું હકીકત બનાવી દેશે. રાહુ તમારી અંદર એવી શક્તિ અને જીદ ઉમેરે છે કે તમે દરેક મુશ્કેલીને પાર કરીને તમારા લક્ષ્યાંક સુધી પહોંચશો. 1/8 મે 1925 પછી તમારું નસીબ બદલાવા જઈ રહ્યું છે. તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવશે. જો તમે લાંબા સમયથી કોઈ કામ માટે મહેનત કરી રહ્યા છો તો હવે સફળતા તમને મળવાની છે. તમારા સપનાઓને સાકાર કરવા માટે રાહુ તમને મજબૂત બનાવશે અને તકો આપશે. રાહુ અને
સંપત્તિનું યોગ રાહુના કારણે જમીન ઘરો વાહનો અને મોટા વ્યવસાયમાં રોકાણ કરવાનો યોગ્ય સમય આવશે. જો તમે નવા ઘર કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો રાહુ તમને આ દિશામાં પ્રેરણા અને તાકાત આપશે. રાહુ ફક્ત પ્રેરિત જ નહીં કરે પણ તમને તેને હાંસલ કરવાની ક્ષમતાથી પણ સંસાર કરશે. મોટા રોકાણ અને સમૃદ્ધિ આગામી સમયે તમે નાના કામ નહીં કરો, તમે મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશો. તમારા ઇન્કમ સ્ત્રોતો વધશે અને તમે વધુ સારી સ્થિતિમાં આવી શકશો. જેમ જેમ રાહુ તમારું નસીબ બદલશે તમે એક નવા અને વધુ સમૃદ્ધ જીવનશૈલી તરફ આગળ વધશો. રાહુ અને ઉન્નતિ તમારું જીવન એક નવી ઊંચાઈએ જશે. રાહુ આવક, ઇન્કમ અને લાભ ગેઇનનું સંચાલન કરતો ગ્રહ છે. આપને આ સમયગાળામાં વિદેશથી કમાણી, રોકાણ કે નવું બિઝનેસ શરૂ કરવાની તક મળી શકે છે. તમારા પ્રયત્નોનો હવે દમદાર અને સકારાત્મક પરિણામ મળશે. મિત્રો, જો તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો તો રાહુ હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યો છે. તૈયાર રહો, આગળ તમારું ભવિષ્ય શાનદાર અને સમૃદ્ધ બનવાનું છે. રાહુ તમારું ભાગ્ય ઉગવા જઈ રહ્યું છે. 1/8/20 મે 1925 પછી તમારું નસીબ બદલાશે. રાહુ તમારી કુંડળીમાં શુભ સ્થાને આવી રહ્યો છે જેનાથી તમારું ભાગ્ય ખીલી ઉઠશે. તમારા જીવનમાં ધન, સન્માન અને સફળતાની વરસાદ થશે. તમારા શત્રુઓ શાંત થઈ જશે અને પ્રીવિયસલી આપેલા કર્જમાંથી મુક્તિ મળશે. જો તમે લાંબા સમયથી કોઈ ધંધો કે નોકરીમાં સફળતા માટે ત્રાટકતા હતા તો હવે સમય તમારો સાથી બનશે. રાહુની દ્રષ્ટિ અને તેનો પ્રભાવ સપ્તમ દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર કોઈપણ પ્રકારના શત્રુઓ નાબૂદ થઈ જશે. કર્જમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવમ દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર પરિશ્રમનું ફળ દમદાર રીતે મળશે. તમારા પ્રયત્નોથી મોટો લાભ થશે. આત્મિકતા તરફ પણ તમારું ઝુકાવ વધશે. આર્થિક સમૃદ્ધિ અને રોકાણ માટે ઉત્તમ સમય. રાહુ તમને ભવિષ્યમાં સારું રોકાણ કરવા માટે પ્રેરિત કરશે. તમારા દ્વારા કરાયેલો દરેક રોકાણ સફળ સાબિત થશે. જમીન, મકાન, વાહન કે મોટા બિઝનેસ માટે આ શ્રેષ્ઠ સમય છે. આગામી જીવનમાં મોટો બદલાવ. જો અત્યાર સુધી તમે મજાકનો વિષય રહ્યા છો તો હવે લોકો તમારું સન્માન કરશે. તમારા જીવનમાં જબરદસ્ત ઉન્નતિ થશે અને તમારી પ્રતિષ્ઠા વધશે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ પણ તમારું ધ્યાન કેન્દ્રિત થશે. મિત્રો, રાહુ એક એવો ગ્રહ છે કે જે એકલા જ મોટા પરિવર્તન લાવી શકે છે. 1/8/20 મે 2025 પછી તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે. સમૃદ્ધિ, સફળતા અને શાનદાર ભવિષ્ય માટે તૈયાર રહો. મિત્રો, એક મહત્વની વાત ધ્યાનમાં રાખજો. જો તમે રાહુને થોડો પણ બળ આપો અને થોડા ઉપાય કરો તો તમારું જીવન વધુ સુખમય બની શકે છે. રાહુ શાંત કરવા માટે ખાસ ઉપાય: 1. શિવજીની પૂજા કરો. રોજ સવારે અને સાંજે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. 2. શિવલિંગ પર જળ અર્પણ કરો. ગંગાજળ અથવા સાદું પાણી ચઢાવો. 3. શિવ મંદિર જાઓ. જ્યારે શક્ય હોય શિવજીની આરાધના કરો. 4. ઘરનું ટોયલેટ અને બાથરૂમ સ્વચ્છ રાખો કારણ કે તે સ્થળ રાહુ સાથે સંકળાયેલું હોય છે. 5. શિવજીના ભક્તિ ગીતો સાંભળો અને ભજન કરો. ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે. આ ઉપાયો કરશો તો શું ફાયદા થશે? રાહુના દુષ્પ્રભાવ ઓછા થશે. તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. શત્રુઓ નષ્ટ થશે અને નવી તક મળતી રહેશે. તમારા તમામ ગ્રહો અનુકૂળ અસર આપશે. મિત્રો, આજે માટે બસ આટલું જ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.